આજે હું જઈ રહ્યો છું ગાંધીનગરથી હિમાચલ પ્રદેશ, એક એવી જગ્યા જ્યાં દરેક ઇન્ડિયનનું ડ્રીમ હોય છે. સાંજના લગભગ 5 વાગ્યા હતા અને હું નીકળી રહ્યો હતો એક એવા સફર પર જેના વિશે હું ખુદ પણ શ્યોર નહોતો. ફર્સ્ટ સ્ટોપ પર વડોદરા હતું. બધા લોકો ઘરે જઈ રહ્યા હતા અને હું ઘરથી દૂર પહાડો તરફ જઈ રહ્યો હતો. વડોદરા સ્ટેશન પર ઊભો હતો ત્યારે રિયલાઇઝ થયું, આ એક નોર્મલ ટ્રીપ નથી. મારા માટે આ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. બસ સ્ટેન્ડ પર ઉતરીને હું જઈ રહ્યો છું વડોદરા રેલવે સ્ટેશન. 10 વાગ્યાની રાતની મારી ટ્રેન છે અને એ ટ્રેન મને લઈ જશે એક એવા સફર પર જે મેં આજ સુધી એક્સપેક્ટ નહોતું કર્યું. મારી જર્ની સાથે જોડાવા અને આગળના બ્લોગ્સની સિરીઝ જોવા માટે મને હમણાં જ ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર ધ વોચિંગ. વેઇટ ફોર ધ નેક્સ્ટ વન. ટીલ ધેન, પીસ આઉટ. पीछे पड़ी है ये कहानी है क्या ट्रेजेडी है ना होना था क्यों हो गया